ભાવનગર શહેરના શ્રી દિવ્યજ્યોત વિદ્યાલય ખાતે આર્ટિસ્ટ યશ હરસોરા દ્વારા યોજાઈ આર્ટ એક્ઝિબિશન અને સંગીતની મહેફિલ। વિગતે વાત કરીએ તો નારાયણ સેવા ટ્રસ્ટના સહયોગથી યશ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શ્રી દિવ્યજ્યોત વિદ્યાલય ખાતે કલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ કલા કેમ્પમાં કલાના વિવિધ વિષયો પર મૂળભૂત શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું। કલા કેમ્પના અંતમાં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે કલા કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર બનાવેલા ચિત્રોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેમાં શાળા પરિવાર તથા વાલી ગણો અમૂલ્ય સહયોગ રહ્યો હતો। કલા કેમ્પમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન પૂરું પાડવા ખાસ મહેમાનોની વિશિષ્ટ હાજરી રહી હતી, જેમાં નારાયણ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ચિતારભાઈ સિહોરથી પધારેલ શ્રી નયનભાઈ ઝારવાળા, ડૉક્ટર કુંતલભાઈ પંચાલ, સંજયભાઈ ડોડિયા, ભાર્ગવભાઈ ભટ્ટ, ભાવેણા ન્યૂઝ મેગઝીનના તંત્રી શ્રી મહિપતસિંહ જાડેજા, ગુજરાત 24/7 ન્યૂઝના તંત્રી શ્રી આશીષભાઈ પરમાર, હાસ્ય કલાકાર શ્રી ચિત્તરંજનભાઈ જીટીવી અને દિવ્યાંગ ન્યૂઝના તંત્રી શ્રી વિપુલભાઈ બારડ વગેરે વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ શુભકામનાઓ પાઠવી હતી। દાણાધરિયા રજની પ્રવીણભાઈ રજની, તાળીઓ બંધ ના થવી જોઈએ। લઈ અને ભાવનગર સિવાયના અન્ય શહેરોમાં પણ વિનામૂલ્યે બાળકોને જેમ કે કપડાં વિતરણ, ચોપડા વિતરણ જેવી પ્રવૃત્તિઓ થાય છે, તેમ આ કલા જગત પ્રવૃત્તિઓમાં રાહત દરે કલા કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે, જેની માટે દિવ્યજ્યોત વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી વેલજી સાહેબ સેન્ટા તેઓનું સ્વાગત કરશે।